હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમે પાંચે ભાઈઓ નાઈ ધોઈને તૈયારથી નીકળી ગયા છીએ દર્શન કરવા માટે. તો જય માતાજી બધા ભાઈઓ બહેનોને. આજે અમે જઈ રહ્યા છીએ ભીમાશંકર જ્યોતિર્લિંગ, જે ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તો મોડી રાતે મુંબઈથી નીકળ્યા પછી સૌથી પહેલાં અમે આવી ગયા ખંડાલા ઘાટ, કેમ કે અહીંયા આપણે ગાડીની ટાંકી ફૂલ કરવાની હતી અને બાજુમાં જ આપણને ચાય અને નાસ્તાની મોજ લેવાની હતી, કેમ કે આપણે વહેલી સવારે પહોંચવાના હતા. તો અમે પણ થોડોક ચાય નાસ્તાનો લાભ લીધો. સવારે ભીમાશંકર મહાદેવ તરફ જઈ રહ્યા છીએ. કાંઈ દેખાતું નથી રોડમાં, ચારે બાજુ ધુમ્મસ ને ધુમ્મસ. અમે એક ભાઈ તો એમ કહે છે કે આ તો ધૂળ છે, ધુમ્મસ નથી, ધૂળ ઉડે રહી. ધીમે ધીમે જઈ રહ્યા ભગવાનનું નામ લઈને. તારા આઈફોન ની ક્લિયરિટી બતાવો આમ. મારો ફોટો આવવા નથી દેતો તું પેલા. હા બસ એમ બધા આવશે હો. સવાર સવારમાં અમે ભીમાશંકર મહાદેવ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કેટલો બધો ભેજ લાગેલ છે, બરાબર દેખાતું પણ નથી. આ છે ભીમાશંકર હોમસ્ટે. અહીંયા પર પર્સનના 200 રૂપિયા છે માત્ર નાવાના, અને બિલકુલ તેની સામે સરકારી સુલભ શૌચાલય છે. ત્યાં માત્ર 50 રૂપિયામાં નાવા ધોવાનું, અને સંડાસ બાથરૂમ પણ સારા એવા છે. જય જય શ્રી શંભુ. જય જય શિવ શંભુ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમે પાંચે ભાઈઓ નાઈ ધોઈને તૈયારથી નીકળી ગયા છીએ દર્શન કરવા માટે. તો હવે બધા ભાઈઓએ પોતપોતાના પગને કષ્ટ આપીને પાપા પગલે માંડવાનું ચાલુ કરી દીધું અને મંદિર તરફ જવા નીકળી પડ્યા. હર હર મહાદેવ. જેમ જેમ બધા મંદિરની નજીક પહોંચવાની તૈયારીમાં હતા, તો બધા ફોટો અને વિડીયો લેવા માંડ્યા. મેં પણ એક સેલ્ફી વિડીયો લીધો અને એક ફોટો પણ લીધો. તો જેવા અમે ત્યાંથી આગળ નીકળી ગયા તો તરત જ હનુમાનજી મહારાજનું મસ્ત મંદિર આવી ગયું, અને ત્યાં ભગવાનને પગે લાગીને અમે જરાક આગળ નીકળ્યા તો ત્યાં અલગ અલગ જાતની પ્રસાદીઓ અને મીઠાઈઓની દુકાન આવવા માંડી. આ જોઈ લો તમે. ભીમાશંકર મંદિર એ શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે, જે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભીમાશંકર નામના ગામ ખાતે આવેલું છે. તે એક મુખ્ય તીર્થસ્થાન છે અને તે 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. મંદિરનું શિવલિંગ મહારાષ્ટ્રના 5 જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર પુણેથી 110 કિલોમીટર દૂર એક પર્વત પર આવેલું છે. મંદિરની આસપાસ દુર્લભ વનસ્પતિઓ અને પ્રાણીઓની પ્રજાતિઓ પણ જોવા મળે છે. આ મંદિર ભીમાશંકર જંગલ શ્રેણીમાં ખેડ તાલુકામાં આવેલું છે. ભીમા નદી ભીમાશંકર ગામમાંથી નીકળે છે અને તેની નજીક મનવાડ ગામની ટેકરીઓ છે. આ ટેકરીઓ પર ભગવાન ભીમાશંકર, ભૂતિંગ અને અંબા અંબિકાના જૂના શિવલેખો પણ છે. જય શ્રી રામ. જય શ્રી રામ. અમારા બધા ભાઈઓ માટે આ ભીમાશંકર જ્યોતિર્લિંગની જે યાત્રા હતી એ ખૂબ જ સુખદ નીવડી, અને આશા રાખીએ છીએ કે તમારી યાત્રા પણ ખૂબ જ સુખદ નીવડે. હર હર મહાદેવ.